હાલો મિત્રો, સ્વાગત છે આપણે તમારા બધાનું આ બાજુથી કોયલના ટવકાર સાથે આજનો વિડીયોની શરૂઆત કરી દીધી છે આપણે. તો હાલો ડાયરો બધાને જય માતાજી, રામ રામ, સીતારામ, જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો? અને સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. અને તમે બધા મજામાં જઈશો કેમ કે કોયલના ટવકાર સાંભળવા મળે. બોલાનુલી બદામમાં બેઠી છે કોયલ. કોયલ ટવકારા કરે છે અને કાલે મહેમાન આવ્યા હતા આપણે અમેરિકાથી. તે આપણે મોટર બંધ કરી દીધી હતી. આંચા જો 3 કેરા આંચા બાકી છે અને 3 કેરા ઓલી બાજુ બાકી છે. એટલે હમણે પી જાય છે, લગભગ અડધી પોણી કલાક જેવું થાય છે. ને એ પાછી મંડી બોલવા. ઈંચા કોયલ બોલે, इनके 73 बोले. કેવો મસ્ત મજાનો ટવકારા કરે કોયલ. અત્યારે વાગી ગયા છે સવારના મિત્રો 8:30 તો નહીં, લગભગ 8:15 થયા છે. એટલે આપણે વિડીયો અત્યારનો અહીંયા ચાલુ કરી દીધો છે. પાણી ચાલુ છે આપણે રજકામાં, કાલનું બાકી હતું એમાં પાછી ટવકારા કરે છે. અને મિત્રો કોયલ બોલતી હોય ને એટલે એને સાંભળવાની મજા જ આવી જાય. સાંભળ્યા જ રાખી એવી મજા આવે. કોયલના ટવકારા થતા હોય અને પક્ષીઓનો કલરવ થતો હોય એટલે સાંભળવાની મજા આવે. ચકલા કોયલ ને એવું બધું બોલે છે, પિંટુડા ને. કોયલ ટવકા કર્યા રાખે, મજા આવે સાંભળવાની. રાઈડો ફાઇનલી આપણે કમ્પ્લીટ છે ને ઓલી રજકો અને 2 કેરા ગુલાબ ઘાસના પાવન હતા એ કમ્પ્લીટ પી ગયા. અને મારે પૂરબેન જો અહીંયા રમે છે હિસકાભાઈ ધુએ કેડિયું કરે. કા બરો સામે જોતા પછા શું કરે તું? હે બરો પછાવ એ પછાવ પૂરબેન સામે ના જોતા શું કરે તું? હે બોલું ભેડ્યા રમેશ હે પૂરે ચાલો ડાયરો. હવે ને હું હાલે જવા આપણા નવા ઘરે. બધા સેન્ચી ભરવાવાળા આવી ગયા છે. હાલો જાવ ને બાર આવી ગયા બોરેવા ભરે પાંદડાના. યા બા ફરી વાળા પાંદડા ખૂટ્યા હતા, કોર મીંડો ખરવા લીમડાનો અને આશો પાલનો. ઈ તો મારા હાવણામાં આવે નહીં ખબર. એક દિનનો વાવી તો બધું ભૂકો થઈ જાય બધી. આવી જો ક્યાં જ આટા મારે છે, જો આટા મારો છે. આપણે વરાને નીણ પૂળો કરવાનો બાકી હતું. લીલી ઝાડ વાટવાની હતી, 4 પૂળા વાટી અને નાખી દીધી. અને કલ્પેશ ને દર્શનના મમ્મી 2 આવ્યા છે વરિયાળી વાટવા. આ તો બાહુ આવી ગયા. કેમ આવ્યા તમે? પાણી પીવા રોઈશું પછી સાચું નો ઈમાન નો નાસા છે. હા ચૈત્ર નવરાત્રી ચાલુ થઈ ગઈ. કા જો મિત્ર આપણે આટલી વરિયાળી વાટી લીધી કલ્પેશ ભાઈ બધા. એટલે 1 2 4 5 6 સા વાટ્યા છે. આવા પાથરા કર્યા છે. જોકે દાદા ને તો એને દાણા થઈ ગયા છે કેમ કે આ એકવાર દૂધ ને વોળનો સ્પ્રે કર્યો હતો ને આમાં દાણા થઈ ગયા. બાકી પાડોશી ને વરિયાળી હતી ને ને બહુ ખાસ કાંઈ દાણા હતા નહીં, કોક દાણા હતા. એટલે આમાં જો દૂધ ગોળ થાય નતો ને વરિયાળી થોડીક દેખાય છે. નકર આ વર્ષે વરિયાળીમાં ખેડૂતને કાંઈ લેવાનું છે નહીં. ચાલો હવે જો ચાલુ થઈ ગયું ધાબુ ભીડવાનું. તો હું ફટાફટ જાઉં બાજુ.
ચાલો ડાયરો છે આપણે એટલું કમ્પ્લીટ કામ પૂરું છે અને હજુ 70% જેટલું બાકી છે. માર લઈ જાવે ને ગાડીઓ મસ્ત હે જોરદાર પેલા તગારે વે કિશોરભાઈ હાલો મિત્રો અહીંયા જો લાડવા ગાંઠિયાની પાર્ટી હાલે. હા મજૂર આવ્યા હોય ને જો લાડવા ને ગાંઠિયા ને એવું ખવડાવવાનું હોય. જો લાડવા ને ગાંઠિયા ને એવું બધું ચબલામાં પેકિંગ કરે જો. ને અહીંયા બાજો રોટલા બનાવે બાજરાના જો બધા બનાવી નાખ્યા મોટા ને મોટા. હા બા ઘઉંના ને બાજરાના બનાવ્યા મોટા તાળી કરતા મોટા ને મોટા બનાવી નાખ્યા. હા બા હા એક નો ખૂટે બાનો રોટલો એક નો ખાય એક અત્યારે જો મોટા જબરા ને જબરા બનાવ્યા. બાના હાથના રોટલા મસ્ત ના બને બાજરાના ઘઉંના. હા મીઠા લાગે અંદર ખાસ વરે ને બહાર બળી જાય. ધીમે ધીમે બાળા સડવા દેવે એટલે સારું સડી જાય. એમાં આપણે દેશી ચૂલે બને એટલે કાંઈ ન ઘટે. ગેસ ઉપર હોય તો જાડો ને મોટો ન બને નાનો એવો જ બને. એમાં બાજરાનો રોટલો હાવ પાતળો બનાવવો પડે ઘઉંના રોટલા કોઈ ખાલી દાજુ જ પડે. હા ને કયો મસ્તી નો બને જો તાવડી જેવડો બની જાય. બપોરા કરવા બેસી જાવ ને કામ એટલે બપોરા કરવા બેસી જાવ. આપણે બપોરના 2 થઈ ગયા છે ને સ્લેબ પીરવાનું કામકાજ હતું બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને આવી ગયા છે ઘરે ને બધા કડિયા ને બધા એને બપોરા કરે બાપુ બધા એમ કે જો બા ને કલ્પેશ આપણી માઇન્ડ ભરાય દેશી ફ્રીજ. હા ઉનાળો આવ્યો એટલે ખાલી થઈ જાય એક દિવસમાં. આખી કોઈ આપણી આખું દેશી ફ્રીજ ખાલી થઈ જાય એક દિવસમાં. શિયાળો તો મહિને નથી ખાલી થતી ભરાઈ ગઈ છે મસ્ત મજાની. હવે હાંજ પડશે ને તો મસ્ત મજાનું ફ્રીજમાં કેમ ઠંડુ પાણી કાઢ્યું હોય એવું ઠંડુ પાણી મસ્ત મજાનું થઈ જાય. એમાં આશોપાલનો છાંયો આવે મસ્ત મજાનો એટલે મસ્ત ઠંડુ પાણી થઈ જાય. કા પૂરો પૂરું બેન મારી ઊંઘ આવે છે હવે. કા પૂરું બેન એને આવી ગયો છે બપોરા કરવાનો વારો એટલે લાડવાની ગાંઠિયા હે આજ તો મજા હે. કા પૂરો એને પૂર બેન ને ઊંઘ આવે છે. જો મિત્રો ગાંઠિયા ને મસ્ત મજાના ખાંડના લાડવા જો લાડવા ગાંઠિયા નો બપોરા છાશ પર મજા આવે ઉનાળામાં પીવાની. આવી જાવ હવે લાડવા ને ગાંઠિયા વાગી ગયા છે. આપણે સાંજના 4:30 થઈ ગયા ને પાછા આવી ગયા છીએ નવા ઘરે અને થોડું જાજુ વિકાન પીડ્યું હોય હરકું કરવા પાછા આવી ગયા. જો આ થોડોક માલ આપણે બધનો પડ્યો હોય ને એ ખોદે ને એક ઠેકાને કંઈક નાખી દઈએ આ બાજુ ક્યાંય આવીને પડ્યું રહે એટલે પછી વાવેતર કરવાનું થાય તે આ નડે પાછું એટલે બધું એને
બધું ખોદી ને એક બાજુ ઉલ્કા નાખી દઈ ના કટકા આપણે એ લઈ લેવી અને ઉપર છે ને સિમેન્ટનું આપણે રબડું કરી ને નાખવાનું ખાવાના કરીને ખાવાનું છે તળિયા ન પડે ને એના માટે એક થઈ જાય સરસ મજાનું રાજુભાઈ જો ખાવાનો ડબલું નાખતા જાય સિમેન્ટ વાળું છે બધું આસપાસ ક્યાંક સાઈડ પડી હોય ને એમાં સિમેન્ટ વહી જાય એટલે ને મસ્ત મજાનું સ્લેબ થઈ જાય કમ્પ્લીટ. સિમેન્ટ વાળું પાણી નાખતું જવાનું અને હાવણો ફેરવતું જવાનું. થઈ ગયા કમ્પ્લીટ આપણું ધાબુ. સિમેન્ટ ની કાર કરે ક્યાં કાલ દે ચકલી આવી જો કાલ દેવ ચકલી. મિત્રો તમે આને શું કે કમેન્ટ કરીને જણાવજો. અમે હે ને કાળદેવ ચકલી ગઈ અને ઓય ગઈ લજાડો. હાલો હવે થોડુંક રહ્યું છે હવે બહુ વાર લાગી ભુવા. વખાયા એમાં સિમેન્ટનું રબડું છે ને ફેરવી દે થોડુંક બાકી હે 15 ફૂટ આજુબાજુ ને એટલામ બાકી હે એટલે આપણું થઈ જાય કમ્પ્લીટ ધાબુ ક્લીન મસ્ત મજાનું. પાણી ટીપું ના ઉતરે પછી મારી પર. સુરત દાદા જો એટલે પોગ્યા છે મારી ઢીંગલી જો આવી ગઈ. ફરે વર્ષ સોનું તો શું કરે? બાખું કરે જો અહીંયા સોનું કરે બાખું. ફરે સોનું પૂરું અહીંયા રમે. ફરશો